नमस्कार। श्री ब्रह्मानंद विद्या मंदिर चापरड़ा ऑनलाइन एज्युकेशन में हूँ चेतन रामोलिया आपनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज आप धोरण 10 विषय विज्ञान प्रकरण 11 मानव आँख अने रंगबेरंगी दुनिया एना विषे अभ्यास करवानो छे। तो मानव आँख ए कुदरते मनुष्य ने अने अन्य प्राणीओने आपेलू अणमोल रतन है, अमूल्य भेट है, जेना वडे आपणे बहारनी दुनिया एटले के रंगबेरंगी दुनिया जोई शकीए छीए। मानव आँख है एनी रचना है एनी केमेरानी रचना साथे सरखावी शकाय। जेम आपणे कोई वस्तु जोईए अने एनी छाप आपणा आँखनी रचना द्वारा मगजमां जे रीते पहोंचे छे ए ज रीते केमेरा वडे આપણે કોઈપણ વસ્તુનો ફોટો પાડી અને ફોટાને પ્રિન્ટ આઉટ કાઢી અથવા તો કેમેરામાં જોઈ શકીએ છીએ। તો આ રીતે માનવ આંખ એ કુદરતે આપણને આપેલા અણમોલ ભેટ છે। તો આપણે એના વિશે જોઈએ। માનવ આંખની નામ નિર્દેશિત આકૃતિ દોરી તેના મુખ્ય ભાગોના કાર્યો સમજાવો। તો માનવ આંખ એક અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે। એટલે કે સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય એટલે કે કોઈ વસ્તુ આપણે જોઈએ અને એના દ્વારા આપણી આંખની જે રચના આપેલી છે એની અંદર સંવેદના ઉત્પન્ન થાય છે અને આ સંવેદના છે એ મગજ સુધી પહોંચે છે। આમ આપણી આંખ છે સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે। તે આપણને અદ્ભુત દુનિયા અને વિવિધ રંગો જોવા માટે મદદરૂપ થાય છે કે જેના વડે આપણે વિવિધ રંગો આપણે જોઈ શકીએ છીએ। તે પારદર્શક જીવંત પદાર્થ એટલે પેશીઓ થી બનેલી કુદરતી બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવનની ઘટના પર કામ કરે છે। તે કેમેરાની જેમ કામ કરે છે। એટલે મિત્રો આપણે આંખની અંદર જે લેન્સ છે એ બહિર્ગોળ રચના ધરાવે છે, બહિર્ગોળ લેન્સ છે। તો બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન થઈ અને આપણી આંખના નેત્રપટલ ઉપર જે તે વસ્તુ આપણે જોઈએ છે એનું વસ્તુનું પ્રતિબિંબ છે એ ઉલટું રચાય છે। અહીંયા મેં માનવ આંખની રચના દોરેલી છે। એમાં આપણે જોઈ શકીએ છીએ કે આ છે નેત્રમણી છે, ત્યાર પછી આ કનિનિકા છે, કનિનિકાના મધ્યના ભાગમાં કીકી આવેલી છે, ત્યાર પછી પારદર્શક પટલ અને આંખના લેન્સની વચ્ચે તરલ રસ આવેલો છે। આપણે આ જે નેત્રમણી છે એ સિલિયરી સ્નાયુ એની આજુબાજુ સિલિયરી સ્નાયુ આવેલા છે। આ જે છે એ પારદર્શક પટલ છે ફરતી બાજુ। અહીંયા જે દર્શાવેલું છે દ્રષ્ટિચેતા છે। અંદરની બાજુ છે નેત્રપટલ એટલે કે રેટિના છે અને આંખના મધ્ય ભાગમાં કાચ રસ આવેલો હોય છે। તો આ રીતે આંખની રચના હોય છે। આંખના વિવિધ ભાગ છે એ આપણે લખી અને સમજાવવાના હોય છે। પરીક્ષામાં પ્રશ્ન આ જ રીતે પૂછાય છે કે માનવ આંખની રચના આકૃતિ સહિત સમજાવો અથવા તો માનવ આંખની નામ નિર્દેશિત આકૃતિ તેના મુખ્ય ભાગ સાથે સમજાવો। તો સૌપ્રથમ આપણે જોઈએ પારદર્શક પટલ એટલે કે કોર્નિયા કહેવાય। એ આપણે પારદર્શક પટલ છે એ સૌથી બહારની બાજુએ આ જે ભાગ છે એ પારદર્શક પટલ છે, બહારની બાજુ આવેલો છે। પ્રકાશ કોર્નિયા તરીકે ઓળખાતા એક પાતળા પારદર્શક પટલ માંથી પ્રવેશે છે। એટલે આપણી આંખમાં પ્રકાશ પ્રવેશે ત્યારે આપણે જે આંખનો જે બહારનો ભાગ છે એને પારદર્શક પટલ એટલે કે કોર્નિયા કહેવાય। એ કોર્નિયા દ્વારા પ્રકાશ છે આપણી આંખમાં પ્રવેશે છે। આંખની આગળનો પારદર્શક ભાગ જે બહારની તરફ ઉપસેલો છે, જે આપણે જોઈ શકીએ છીએ કે આંખની બહારનો ભાગ છે એ ઉપસેલો છે અને તે ગોળાકાર અને પારદર્શક છે। પારદર્શક છે એટલે કે એની અંદરથી પ્રકાશ છે એ અંદરની તરફ પ્રવેશી શકે છે અને એ બહારની તરફ ઉપસેલો છે, ગોળાકાર છે। આંખનો ડોળો છે એ લગભગ ગોળાકાર છે। આંખના ડોળાની આખી રચના વાત કરીએ તો એ ગોળાકાર છે। તેનો વ્યાસ 2.3 સેન્ટીમીટર જેટલો હોય છે। એટલે આ આંખનો આખો ડોળો છે એનો વ્યાસ છે એ 2.3 સેન્ટીમીટર જેટલો હોય છે।
આંખમાં પ્રવેશતા પ્રકાશના કિરણોનું મોટાભાગનું વક્રીભવન પારદર્શક પટલની બહારની સપાટી પર થાય છે. એટલે કે પારદર્શક પટલ છે એ એની એવી રચના હોય છે કે એની ઉપર જે પ્રકાશના કિરણો આપાત થાય છે તો એ પ્રકાશના કિરણોનું વક્રીભવન કરે છે અને વક્રીભવન થઈ અને એ આગળ વધે છે. ત્યાર પછી વાત કરીએ નેત્રમણી. નેત્રમણી મિત્રો આપણે અહીંયા દર્શાવેલો છે. આજે જે ભાગ છે નેત્રમણીનો ભાગ છે. તો નેત્રમણી છે સ્ફટિકમય લેન્સ છે અને વિવિધ અંતરે રહેલી વસ્તુઓના પ્રતિબિંબને નેત્રપટલ પર કેન્દ્રિત કરવા માટે કેન્દ્ર લંબાઈમાં માત્ર સૂક્ષ્મ ફેરફાર કરે છે. એટલે નેત્રમણી છે એ એની લંબાઈમાં ફેરફાર, એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય છે. કારણ કે ક્યારેક આપણે જ્યારે દૂરની વસ્તુઓ જોવી હોય ત્યારે લેન્સની કેન્દ્ર લંબાઈ ઓછી હોવી જોઈએ. જ્યારે આપણે નજીકની વસ્તુ જોવી હોય ત્યારે લેન્સની કેન્દ્ર લંબાઈ પૂરતા પ્રમાણમાં ઓછી હોય તો પણ આપણે નજીકની વસ્તુ જોઈ શકીએ છીએ. આમ નેત્રમણી છે એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય એના હિસાબે આપણે નજીકની અથવા દૂરની વસ્તુ જોઈ શકીએ છીએ અને આ ફેરફાર સૂક્ષ્મ ફેરફાર હોય છે. તે નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. એટલે નેત્રમણીમાંથી જે વસ્તુ ઉપરથી જે પ્રકાશના કિરણો આવે અને નેત્રમણી છે એ વક્રીભવન પામી અને નેત્રપટલ ઉપર એનું પ્રતિબિંબ રચે છે. ત્યાર પછી આપણે વાત કરીએ કનિનિકા. તો કનિનિકા છે એ પારદર્શક પટલના પાછળના ભાગે, એટલે આ આપણે પારદર્શક પટલ દર્શાવેલો છે એના પાછળના ભાગે અહીંયા દર્શાવેલું છે કનિનિકા. પારદર્શક પટલના પાછળના ભાગે કનિનિકા એટલે કે આઇરિસ નામની રચના જોવા મળે છે, જે ઘેરો સ્નાયુમય પડદો છે જે કીકીનું કદ નાનું મોટું કરે છે. એટલે કે કીકી છે એ કનિનિકા જે છે એના મધ્યમાં આવેલ છે કીકી. એ કીકીનું કદ નાની મોટી કરવાનું કામ કનિનિકા એટલે કે આઇરિસ સ્નાયુઓ કરે છે. કીકી છે એ કનિનિકાની મધ્યમાં આવેલ નાના પરિવર્તનશીલ છિદ્રને કીકી કહે છે. પ્રકાશ કીકી દ્વારા આંખમાં પ્રવેશે છે અને કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે. એટલે મિત્રો ક્યારેક આપણે ખૂબ જ તડકામાં પૂરતા પ્રકાશમાં જઈએ ત્યારે કીકીનું કદ નાનું હોય છે. પછી એ તડકામાંથી અથવા પૂરતા પ્રકાશમાંથી આપણે રૂમની અંદર પ્રવેશ કરીએ ત્યારે થોડીવાર આપણને અંધારા જેવું લાગે છે. કારણ કે આ કનિનિકા છે, આઇરિસ સ્નાયુઓ છે એ કીકીની કદ ફેરફાર કરવામાં થોડો સમય લે છે. એટલે કે કીકીને જે ફેરફાર થતાં વાર લાગે છે એટલી વાર આપણને અંધારું લાગે છે. ત્યાર પછી કીકી છે એ એવી રીતે આઇરિસ સ્નાયુઓ એનું કદ કરે છે કે જેથી આપણે અંધારાની અંદર અથવા તો ઓછા પ્રકાશની અંદર આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ. એટલે થોડીવાર આપણને અંધારું લાગે છે, ત્યાર પછી આપણે વસ્તુઓ છે બરાબર જોઈ શકીએ છીએ. એટલે કીકીના કદમાં થતો ફેરફાર આપણને આજે પૂરતા પ્રકાશમાં રહેલી વસ્તુઓ અને ઓછા પ્રકાશમાં રહેલી વસ્તુઓ બંને જોવા માટે જે થોડોક ફેરફાર માટે સમય લે છે એના કારણે આવું થાય છે. કારણ કે કીકીનું મુખ્ય કાર્ય આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરવાનું છે. જો આંખમાં પૂરતા પ્રમાણમાં પ્રકાશ પ્રવેશે એમ હોય તો કીકીનું કદ નાનું થાય છે. ત્યાર પછી જ્યારે પ્રકાશ તરફથી પૂરતા પ્રકાશ અથવા તડકા તરફથી અંધારામાં આવીએ ત્યારે એનું કદ મોટું થતાં વાર લાગે છે. એટલે એના આંખમાં જે પ્રકાશ પ્રવેશે છે એનો જથ્થો ઓછો હોય છે. આથી એટલા ફેરફાર માટે એને સમય લાગે છે જેથી આપણને થોડીવાર અંધારું લાગે છે. ત્યાર પછી વાત કરીએ નેત્રપટલ. આંખના લેન્સની પાછળ અને આંખના ડોળાની પાછળના ભાગમાં રહેલ પડદાને નેત્રપટલ કહે છે. એટલે આ જે ભાગ આપણે દર્શાવેલો છે ડોળાની પાછળનો ભાગ, આ નેત્રપટલનો ભાગ છે, અંદરની તરફનો ભાગ, જેના પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ છે રચાય છે. મિત્રો અહીંયા આપણે બે વસ્તુ યાદ રાખવાની રહેશે. એક તો નેત્રમણી છે, નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર જે કરે છે સિલિયરી સ્નાયુઓ છે જે નેત્રમણીને એટલે કે લેન્સને નાનો મોટો કરવાનું કામ કરે છે. કનિનિકા છે, આઇરિસ સ્નાયુઓ છે એ કીકીને નાની મોટી કરવાનું કામ કરે છે. આ નેત્રમણી છે વિવિધ અંતરે રહેલી વસ્તુ ઉપરથી પ્રકાશના જે કિરણો આવે એને વક્રીભવન કરવાનું કામ કરે છે
અને કીકી છે કે જેને કદમાં આઇરિસ સ્નાયુઓ અથવા તો કનિનિકા ફેરફાર કરે છે. એ કીકી છે આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરે છે. નેત્રપટલ છે એ આંખના લેન્સની પાછળ અને આંખના ડોળાની પાછળના ભાગમાં આવેલ એક પારદર્શક પડદો છે. પાછળના ભાગમાં આવેલ પડદાને નેત્રપટલ કહે છે, જેના પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે, જે વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે. એટલે આ પડદો જે છે એવી રચના છે કે વિવિધ પ્રકારના પ્રકાશ સંવેદી કોષો કે જેની ઉપર કાંઈ પણ પ્રકાશ આપવાત થાય તો એ સંવેદી કોષો છે એ સંવેદના ઉત્પન્ન કરે છે. તો આવા પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે. પ્રકાશની હાજરીથી આ પ્રકાશ સંવેદી કોષો સક્રિય બને છે અને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે. એટલે નેત્રપટલ ઉપર આ જે રચનાઓ હોય છે, કોષો હોય છે, સંવેદી કોષો એ આવેલા હોય છે. એની પર પ્રકાશ આપાત થાય અને આ સંવેદી કોષો સક્રિય બને અને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે. આ વિદ્યુત સંદેશા છે એ પ્રકાશી ચેતા મારફતે નેત્રપટલથી મગજ સુધી પહોંચાડે છે. જે સંદેશા ઉત્પન્ન થયા છે એ આ પ્રકાશી ચેતા અથવા દ્રષ્ટિ સંવેદી ચેતા છે એના મારફતે આંખથી મગજ સુધી પહોંચે છે, નેત્રપટલથી મગજ સુધી પહોંચે છે. મગજ આ સંદેશાઓનું અર્થઘટન કરે છે અને છેવટે આપણે વસ્તુ જોઈ શકીએ છીએ. એટલે કેવા પ્રકારના વસ્તુ આપણે સામે જોઈએ છે એ મગજમાં ઓળખ થાય છે. આ દ્રષ્ટિ સંવેદી ચેતા દ્વારા નેત્રપટલથી મગજ સુધી આ માહિતી પહોંચે છે અને મગજ તેનું અર્થઘટન કરી અને વસ્તુ આપણે કેવા પ્રકારની વસ્તુ જોઈએ છીએ એ આપણે મગજની અંદર એનું અર્થઘટન થાય છે. ત્યાર પછી મિત્રો અહીંયા તરલ રસ દર્શાવેલું છે, જે પારદર્શક પટલ, આ બહારની તરફનો પટલ અને આ લેન્સ છે એની વચ્ચેના ભાગમાં તરલ રસ આવેલો છે. જે પ્રકાશના કિરણો જે પારદર્શક પટલ ઉપર આપાત થાય છે એ પ્રકાશના કિરણોને બરાબર યોગ્ય સ્થાને વક્રીભૂત કરવાનું કામ કરે છે અને આંખનું અંદરનું જે દબાણ છે એને નિયંત્રિત કરે છે. કાચરસ છે એ આ લેન્સ અને નેત્રપટલ વચ્ચેનો વિસ્તાર છે અને કાચરસ કહેવામાં આવે છે. તો મિત્રો આટલી આ આંખની રચના જે છે એ આપણે જોઈ. આકૃતિ પરીક્ષામાં પૂછાય તો આકૃતિ પ્રથમ દોરવી, જેથી એના વિવિધ ભાગ ઉપરથી એનું આપણે લખાણ લખી શકીએ. આકૃતિની 2-3 વખત પ્રેક્ટિસ કરશો તો આકૃતિ દોરવી સરળ છે અને પરીક્ષામાં પૂછાય એવી મહત્વની છે. એટલે મિત્રો આકૃતિ દોરી અને પ્રશ્ન 2 થી 3 વખત લખશો તો તમને સરળતાથી યાદ રહી જશે. સામાન્ય આંખ કેવી રીતે દૂરની અને નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે? તો કે આંખનો લેન્સ એ રેસામય જેલી જેવા પદાર્થનો બનેલો છે. તેની વક્રતામાં સિલિયરી સ્નાયુ વડે અમુક માત્રામાં ફેરફાર કરી શકાય છે. લેન્સની વક્રતામાં ફેરફાર થવાથી લેન્સની કેન્દ્ર લંબાઈ બદલાય છે. લેન્સની વક્રતામાં ફેરફાર થવો એટલે કે જે લેન્સ આપેલો છે તો લેન્સ આવી રીતે સિલિયરી સ્નાયુઓ છે એ વિસ્તરણ પામે તો લેન્સ છે જાડો થાય, જેથી આપણે નજીકની વસ્તુ જોઈ શકીએ, એની કેન્દ્ર લંબાઈ ઘટે. જ્યારે સિલિયરી સ્નાયુઓ સંકોચાય, આ સિલિયરી સ્નાયુઓ છે એ સંકોચાય ત્યારે આ લેન્સ છે એ પાતળો બને, જેથી આપણે દૂરની વસ્તુ છે એ સ્પષ્ટ જોઈ શકીએ. એટલે કે જ્યારે કેન્દ્ર લંબાઈ ઘટે, લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટે ત્યારે આપણે નજીકની વસ્તુ જોઈ શકીએ. કેન્દ્ર લંબાઈ વધે ત્યારે આપણે દૂરની વસ્તુ છે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. જ્યારે દૂરની વસ્તુ જેવી કે દૂરનું ઝાડ કે અનંત અંતરે રહેલી વસ્તુને જોઈએ ત્યારે સિલિયરી સ્નાયુ આરામની સ્થિતિમાં હોય છે. આરામની સ્થિતિમાં એટલે સંકોચન પામેલા હોય છે. આ કિસ્સામાં આંખનો લેન્સ પાતળો થાય છે, એટલે લેન્સ છે અને આમ સપાટી હોતી પાતળો થઈ જાય છે, તેથી તેની કેન્દ્ર લંબાઈ વધે છે. લેન્સ જ્યારે પાતળો થાય ત્યારે એની કેન્દ્ર લંબાઈ વધે, એટલે કેન્દ્ર લંબાઈ વધવાથી દૂરની વસ્તુ છે એ સ્પષ્ટ જોઈ શકાય. અને અભિસારી પાવર ઓછો હોય છે. અભિસારી પાવર ઓછો એટલે જે પ્રકાશના કિરણો છે ને નજીક કેન્દ્રિત કરવાની શક્તિ, પાવર એટલે એવી શક્તિ. અભિસરણ એટલે લેન્સના જે પ્રકાશના કિરણો છે ને ભેગા કરવા. અભિસારી પાવર ઓછો હોય એટલે દૂર છે એ કિરણો પ્રકાશિત થયેલા હોય છે, તો અભિસારી પાવર ઓછો હોય છે, તેથી દૂરની વસ્તુનું ઉલટું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય છે. જ્યારે આંખ નજીકની વસ્તુ જોઈએ છે, દાખલા તરીકે 25 સેન્ટીમીટર અંતરે રહેલું પુસ્તક એટલે સાવ નજીકની વસ્તુ જોવી હોય ત્યારે સિલિયરી સ્નાયુઓ સંકોચાય છે. સંકોચાય
સિલિયરી સ્નાયુ સંકોચાય, આ કિસ્સામાં લેન્સની વક્રતામાં વધારો થાય, લેન્સ છે જાડો થાય છે, વક્ર બને છે. લેન્સ જાડો થાય ત્યારે અભિસારી પાવર વધે છે, એટલે નજીકનું વસ્તુ છે એ ઉલટું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય છે. આમ સિલિયરી સ્નાયુઓ આરામની સ્થિતિમાં હોય ત્યારે આંખનો લેન્સ પાતળો હોય છે અને એની કેન્દ્ર લંબાઈ વધારે હોય, દૂરની વસ્તુ જોઈ શકીએ. જ્યારે નજીકની વસ્તુ જોવી હોય ત્યારે સિલિયરી સ્નાયુઓ સંકોચાય એટલે એને લેન્સને જાડો કરે, એની વક્રતામાં વધારો થાય. એના વક્રતામાં વધારો થવાથી આપણે નજીકની વસ્તુ છે એનું ઉલટું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય છે. આંખની સમાવેશ ક્ષમતા એટલે શું? તો નજીકની તેમજ દૂરની વસ્તુનું તીક્ષ્ણ પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય તે માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે. મિત્રો, આપણે આંખની રચનામાં જોયું હતું કે જ્યારે નજીકની વસ્તુ જોવી હોય ત્યારે લેન્સ છે એ જાડો થવો જરૂરી છે, એટલે લેન્સની વક્રતામાં વધારો થવો જરૂરી છે. એટલે કે સિલિયરી સ્નાયુઓ જ્યારે સંકોચન પામે ત્યારે એ લેન્સની વક્રતામાં વધારો કરે છે. લેન્સની વક્રતામાં વધારો થવાથી આપણને નજીકની વસ્તુ છે એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જ્યારે સિલિયરી સ્નાયુઓ છે એ આરામની સ્થિતિમાં હોય, એટલે કે પોતાની આરામની સ્થિતિમાં હોય ત્યારે લેન્સ છે, આંખનો લેન્સ છે, નેત્રમણી છે, એની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થાય છે, એટલે કે લેન્સ છે પાતળો થાય છે. અને લેન્સ પાતળો થાય ત્યારે એ દૂરની વસ્તુ છે એ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. આમ નજીકની વસ્તુ જોવી અને દૂરની વસ્તુ જોવી, આ વસ્તુ જોઈએ ત્યારે એ નેત્રપટલ પર એનું પ્રતિબિંબ રચાય, ઉલટું પ્રતિબિંબ રચાય તો એ સુસ્પષ્ટ રચાય ત્યાં સુધીની આંખની ક્ષમતાને સમાવેશ ક્ષમતા કહે છે. ત્યાર પછીનું આંખનું નજીક બિંદુ એટલે શું અથવા સ્પષ્ટ દ્રષ્ટિ અંતર એટલે શું? મિત્રો, આ એક માર્કમાં અથવા ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે આંખનું નજીક બિંદુ ખાલી જગ્યા હોય છે, એમાં વિવિધ વિકલ્પો આપેલા હોય છે. અથવા તો એક માર્કમાં પૂછાઈ શકે કે આંખનું સ્પષ્ટ દ્રષ્ટિ અંતર એટલે શું? તો જે લઘુત્તમ અંતરે આંખના નેત્રમણી વડે તણાવ વગર વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકાય તે અંતરને આંખનું નજીક બિંદુ અથવા સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કહે છે. એટલે કે આંખનો લેન્સ છે એમાં કોઈ પણ પ્રકારનો તણાવ ઉત્પન્ન થયા વગર આંખના લેન્સ વડે વસ્તુને સુસ્પષ્ટ અને સ્વસ્થતાપૂર્વક જોઈ શકાય એ અંતરને આંખનું નજીક બિંદુ કહે છે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુખ્ત વ્યક્તિ માટે આંખનું નજીક બિંદુ 25 સેન્ટીમીટર હોય છે. એટલે 25 સેન્ટીમીટર યાદ રાખજો કે સામાન્ય દ્રષ્ટિ, જેને કોઈ પણ પ્રકારની દ્રષ્ટિની તકલીફ ન હોય, કોઈ પણ પ્રકારની દ્રષ્ટિની ખામી ન હોય એવા વ્યક્તિ માટે આંખનું નજીક બિંદુ 25 સેન્ટીમીટર હોય છે. માનવ આંખ માટે દૂર બિંદુ એટલે શું? તો કે દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને આંખનું દૂરબિંદુ કહે છે. એટલે આપણે દૂરની વસ્તુઓ જોવી હોય તો લેન્સ છે પાતળો થવો જરૂરી છે. જો લેન્સ પાતળો થાય, જ્યારે સિલિયરી સ્નાયુઓ આરામની સ્થિતિમાં હોય ત્યારે લેન્સ પાતળો થાય એટલે આપણે દૂરની વસ્તુ છે એ સ્પષ્ટ રીતે જોઈ શકીએ. તો દૂરની વસ્તુ સ્પષ્ટ જોવા માટે આંખ જે અંતર સુધી દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકે તેને આંખનું દૂરબિંદુ કહે છે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે દૂરબિંદુ અનંત અંતર સુધીનું હોય છે. એટલે કે જે વ્યક્તિને કોઈ પણ પ્રકારની ખામી ન હોય, આંખમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન હોય, ખામી ન હોય, એ વ્યક્તિ દૂર સુધી અનંત સુધી જોઈ શકે છે. એટલે વ્યક્તિનું સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે આંખનું દૂરબિંદુ અનંત અંતર છે. બંને વચ્ચેનું યાદ રાખજો, નજીક બિંદુ 25 સેન્ટીમીટર છે અને આંખનું દૂરબિંદુ છે એ અનંત અંતર સુધીનું હોય છે.
મોતિયો શું છે તેને કેવી રીતે દૂર કરી શકાય છે? તો મોટી ઉંમરની વ્યક્તિની આંખમાં લેન્સમાં દૂધિયા રંગનું અને વાદળછાયું પડ જામી જાય છે ત્યારે તે અંશતઃ અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે. આ પ્રકારની ખામીને મોતિયો કહે છે. મિત્રો, આપણને ખબર છે કે આપણી આંખમાં જોવાની જે મુખ્ય ક્રિયા થાય છે એ આંખના લેન્સ વડે થાય છે, નેત્રમણી વડે થાય છે. જો આ આંખના લેન્સ ઉપર મોટી ઉંમરે એના સ્નાયુઓ નબળા પડવાથી દૂધિયા રંગનું આવરણ અથવા વાદળછાયું પડ જામી જાય તો એ વ્યક્તિ છે એ લેન્સ ઉપર પડ જામી જવાને કારણે સ્પષ્ટ રીતે જોઈ શકતી નથી અને અંશતઃ અથવા તો સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે, એટલે સ્પષ્ટ જોઈ શકે નહીં. એને મોતિયો કહે છે. મોતિયાનું ઓપરેશન એટલે કે સર્જરી કરાવવી પડે છે, જેમાં સર્જરી દ્વારા તેને દૂર કરીને જોવાની શક્તિ પુનઃ સ્થાપિત કરી શકાય છે. એટલે લેસર વડે પણ સર્જરી થાય છે. સાદી સર્જરી વડે પણ આંખના લેન્સ ઉપરથી આ દૂધિયા રંગનું પડ જે આવરણ છે, વાદળછાયું પડ જે છે આવરણ, એને દૂર કરવામાં આવે તો જે તે વ્યક્તિ છે એ પહેલાં જેવી જોવાની ક્ષમતા ધરાવે છે અથવા તો જોવાની ક્ષમતા છે, જોવાની શક્તિ છે, એને પુનઃ સ્થાપિત કરી શકાય છે. જોવા માટે આપણને એક નહીં પણ બે આંખ શા માટે હોય છે? તો જોઈએ આપણે. માણસ એક આંખ વડે 150 અંશ સમક્ષિતિજ વિસ્તાર જોઈ શકે છે. એટલે આપણે આમ સીધી રેખા છે એ 180 અંશ હોય છે. આપણે છે 150 અંશ એટલે કે એટલું જે સમાંતર અંતર જોવું જોઈએ 180 અંશ એના કરતાં સહેજ ઓછું એટલે કે 150 અંશ ક્ષિતિજ સુધી જોઈ શકીએ છીએ. ક્ષિતિજ એટલે જ્યાં પૃથ્વી અને આપણે દૂર સુધી જોઈએ અને જ્યાં પૃથ્વી અને આકાશ બંને ભેગા થતા હોય એને ક્ષિતિજ કહેવાય. તો આપણે ક્ષિતિજ તરફ નજર કરીએ તો આપણે 150 અંશ જ એક આંખ વડે જોઈ શકીએ છીએ. જ્યારે બંને આંખો વડે આ વિસ્તાર 180 અંશ થઈ જાય છે. એટલે જો બંને આંખો વડે જોવામાં આવે તો આ 150 અંશને બદલે આપણે 180 અંશ સુધી જોઈ શકીએ છીએ. આમ બે આંખ વડે જોવાનો વિસ્તાર વધી જાય છે. વાસ્તવમાં કોઈ ઝાંખી નિસ્તેજ વસ્તુને એક કરતાં બે આંખો વડે સ્પષ્ટ જોઈ શકાય છે. એટલે કે કોઈ ઝાંખી વસ્તુ હોય કે જેના ઉપર પ્રકાશના કિરણો છે એ પડીને આપણી આંખ સુધી આવે છે તો એ ઝાંખા પ્રકાશને કારણે આપણે વસ્તુઓ એક આંખ વડે બરાબર ન જોઈ શકતા હોય તો બે આંખ વડે એ વસ્તુને આપણે સુસ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. આપણી બે આંખોની વચ્ચે ખૂબ જ ઓછા સેન્ટીમીટરનું અંતર છે. મિત્રો, તમે સામેવાળા વ્યક્તિને જોશો તો તમને ખબર પડશે કે બંને આંખોની વચ્ચે ખૂબ જ ઓછું અંતર છે અને દરેક આંખ એકબીજાથી સહેજ અલગ દ્રશ્ય જુએ છે. કારણ કે બંને આંખો છે એમની વચ્ચે અંતર આવેલા હોવાથી બંને વચ્ચે વસ્તુ જોવા માટે અલગ અલગ ખૂણો રચાય છે. આથી કોઈ પણ વસ્તુ જોવી હોય તો બંને આંખ છે એ જે જોવે છે એમાં સહેજ ફેરફાર હોય છે, પરંતુ આપણું મગજ આ બે દ્રશ્યોને સંયોજિત કરે છે. એટલે ભલે સહેજ થોડા જુદા જુદા દ્રશ્યો દેખાય પરંતુ બંને આંખો વડે આ દ્રશ્યો ઝીલાય અને નેત્રપટલ વડે જ્યારે મગજ સુધી પહોંચે છે ત્યારે મગજ આ બંને દ્રશ્યો જે છે અલગ અલગ દ્રશ્યો છે એને સંયોજિત કરે છે, ભેગા કરે છે અને એક જ દ્રશ્ય રચે છે. તેનાથી કોઈ વસ્તુ આપણાથી કેટલી દૂર છે કે નજીક તે જાણવા મળે છે. એટલે કે બે આંખો વડે જોવો તો તમને ત્રિપરિમાણીય રચના જોવા મળે છે અને બે આંખો વડે જોવાથી તમે મિત્રો એક આંખ વડે જોવો એના કરતાં બે આંખ વડે જોવો એના કરતાં વસ્તુ આપણાથી કેટલી દૂર છે અને વસ્તુને સ્પષ્ટ જોવા માટે બે આંખ છે ઉપયોગી છે. આમ આપણને જોવા માટે એક નહીં પણ બે આંખ ભગવાને આપેલી છે. એ બે આંખની ઉપયોગિતા આ રીતે છે. આંખોની વક્રીકારક એટલે કે પ્રત્યાવર્તન ખામીઓ એટલે શું? આ ખામીઓ કેવી રીતે ઉદ્ભવે છે? મિત્રો, આ પ્રશ્નને આપણે એ રીતે પણ પૂછી શકીએ કે માનવ આંખની દ્રષ્ટિની ખામી કઈ રીતે ઉદ્ભવે છે અને
માનવ આંખની દ્રષ્ટિની ખામીઓ એટલે શું? તો જે ખામીઓના કારણે આંખો વસ્તુને આરામથી સુસ્પષ્ટ રીતે જોઈ શકતી નથી તેને દ્રષ્ટિની ખામીઓ કહે છે. એટલે આપણે અગાઉ વાત કરેલી હતી કે નજીકની વસ્તુ 25 સેન્ટીમીટર સુધી આપણે જોઈ શકીએ છીએ, દૂરની વસ્તુ છે એ આપણે અનંત અંતર સુધી જોઈ શકીએ છીએ. પરંતુ આંખમાં એવા પ્રકારની ખામીઓ ઉદ્ભવે છે કે જેથી આપણને કાં તો નજીકની વસ્તુ જોવામાં મોટી ઉંમરે નજીકની વસ્તુ જોવામાં તકલીફ ઉદ્ભવે છે, ખામી સર્જાય છે, અથવા તો દૂરની વસ્તુ જોવામાં ખામી સર્જાય છે, અથવા તો નજીકનું અને દૂરનું બંને વસ્તુઓ છે આપણે સ્પષ્ટપણે જોઈ શકતા નથી. આવું થવાનું કારણ કે દ્રષ્ટિની ખામીઓ છે. કેટલીક વાર સિલિયરી સ્નાયુઓ આંખના લેન્સની જાડાઈ જરૂરિયાત પ્રમાણે બદલી શકતા નથી. એટલે કે આપણે વાત કરેલી હતી કે નજીકની વસ્તુ જોવી હોય તો સિલિયરી સ્નાયુઓ નેત્રમણી ઉપર દબાણ કરી અને લેન્સને જાડો કરે છે જેથી આપણે નજીકની વસ્તુ જોઈ શકીએ છીએ. દૂરની વસ્તુ જોવી હોય તો લેન્સ પાતળો થાય છે, એની વક્રતામાં ઘટાડો થાય છે એટલે કે આપણે દૂરની વસ્તુઓ જોઈ શકીએ છીએ. આમ જો સિલિયરી સ્નાયુઓ છે એ આંખ વસ્તુઓને દૂરની અને નજીકની જોવાની જરૂરિયાત પ્રમાણે લેન્સને જાડો અથવા પાતળો કરી શકતા નથી અને તેથી આંખો ધીમે ધીમે પોતાની સમાવેશ ક્ષમતા ગુમાવતી જાય છે. સમાવેશ ક્ષમતા ગુમાવતી જાય છે એટલે કાં તો નજીકની વસ્તુ સ્પષ્ટ નથી જોઈ શકાતી અથવા તો દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાતી નથી. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ વસ્તુઓને આરામથી અને સુસ્પષ્ટ જોઈ શકતી નથી. એટલે કે દ્રષ્ટિની ખામીઓ ઉદ્ભવે તો દૂરની અથવા નજીકની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકતા નથી. એટલે કે આંખોમાં વક્રીકારક ખામીઓને કારણે ઝાંખપ આવે છે. એટલે આ જે આંખોનું લેન્સ છે એ પૂરતા પ્રમાણમાં વક્રીભવન કરી શકતો નથી, જેના કારણે આપણે વક્રીકારક ખામીઓ ઉદ્ભવે છે. દ્રષ્ટિની ખામીઓના 3 પ્રકાર છે. એક લઘુ દ્રષ્ટિની ખામી જેને માયોપિયા કહેવામાં આવે છે, બીજું ગુરુ દ્રષ્ટિની ખામી એને હાઇપરમેટ્રોપિયા કહેવામાં આવે છે, અને ત્રીજું પ્રેસબાયોપિયા. લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી આ બંને પ્રકારની ખામીઓ હોય તો એને પ્રેસબાયોપિયા કહેવામાં આવે છે.